દાહોદ ભીલ સમાજ પંચ ગરબાડા દ્વારા શરૂ કરવામાં આવેલ દહેજ પ્રથા નાબૂદ કરવા તેમજ ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તેમજ ડીજે દારૂ સદંતર બંધ કરવા આવેલ પ્રચાર રથનો સમાપન કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ભીલ સમાજ પંચ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રચાર રથના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત 133 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન બારિયા, ચેરમેન શ્રી કમલેશભાઈ માવી સાહેબ, શિક્ષણ સમિતિ દાહોદ જિલ્લો દાહોદ તાલુકા પ્રમુખ શ્રી મયુરભાઈ ભાભોર સાહેબ, પ્રચાર રથના કવિવર શ્રી પ્રવીણભાઈ પારગી, ગરબાડા પ્રચાર રથના કવિવર શ્રી રજનસિંહ સગોડ, સહ કવિવર શ્રી અનિલભાઈ ભુરિયા, બિરસા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, સંત શ્રી ગંગારામ મહારાજ ગરબાડા અને દાહોદ તાલુકાના સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, ગરબાડા ટીમના કાર્યકરો, માતાઓ, બહેનો અને વિદ્યાર્થીઓ સહિત 1000થી વધુ સમાજજનો ઉપસ્થિત રહ્યા, જેમાં વર્ષે 10 કન્યાઓના નવા બંધારણ મુજબ લગ્ન કરવા માટે તૈયારી બતાવનાર જુદા જુદા ગામના માતા પિતાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં ગરબાડા ટીમ લીડર શ્રી દિનેશભાઈ ભાભોર દ્વારા પોતાની દીકરીને ₹1 દહેજમાં લગ્ન માટેની જાહેરાત કરવામાં આવેલ છે। રિપોર્ટર અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા।